વડ પીપળની ડાળ બીજે રોપ્યાનું. સ્વામિનારાયણ હરે સંવત 1876ના માક્ષરવદી પડવાને દિવસ રાત્રિને સમયે શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરને સમીપે લીમડાના વૃક્ષની હેઠે ઓટા ઉપર ઢોલિયો ઢળાવીને વિરાજમાન હતા. અને રાતો સુરવાળ પહેર્યો હતો અને રાતી ડગલી પહેરી હતી અને માથે સોનેરી શેલું બાંધ્યું હતું અને કટીને વિશે સોનેરી શેલું બાંધ્યું હતું અને કંઠને વિશે મોતીની માળાઓ પહેરી હતી અને પાગને વિશે મોતીના તોરા લટકતા મૂક્યા હતા અને પોતાના મુખારવિની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજને નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, દેહ પ્રત્યે જીવ એક છે કે અનેક છે? અને જો એક કહેશો તો વડ પીપળ આદિ જે વૃક્ષ છે તેની ડાળખીઓ કાપીને બીજે ઠેકાણે રોપે છે ત્યારે તેવું ને તેવું જ વૃક્ષ થાય છે. એ તે એક જીવ બે પ્રકારે થયો કે બીજે જીવે પ્રવેશ કર્યો? અને કહેશો જે એ તો એનો એ જીવ છે, તો જીવ તો અખંડ છે અને અચ્યુત છે, તે કપાણો કેમ? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, લ્યો એનો ઉત્તર કરીએ જે શ્રી કૃષ્ણ ભગવાન છે, તેની પુરુષ અને પ્રકૃતિ એ બે શક્તિઓ છે. તે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય તેનું કારણ છે. તે પુરુષ પ્રકૃતિરૂપ જે પોતાની બે શક્તિઓ તેનું ગ્રહણ કરીને પોતે વિરાટ રૂપને ધારતા આવા. અને તે વિરાટ રૂપ જે એ ભગવાન તે પ્રથમ બ્રાહ્મકલ્પને વિશે તો પોતાના અંગ થકી બ્રહ્માદિક સ્તંભ પર્યંત સમગ્ર જીવને સૂઝતા આવા. અને પાદ્મકલ્પને વિશે તો એ ભગવાન બ્રહ્મારૂપે કરીને મરીચ્યાદિકને સૃજતા હવા. અને કશ્યપ અને દક્ષ રૂપે કરીને દૈવ, દૈત્ય, મનુષ્ય અને પશુ પક્ષી આદિ સમગ્ર સ્થાવર જંગમ જે જીવ તેને સૂઝતા હવા. એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તે પુરુષ પ્રકૃતિરૂપ જે પોતાની શક્તિ તેણે સહિત થકા જીવ પ્રત્યે અંતર્યામી રૂપે રહ્યા છે. અને જે જીવે જેવા કર્મ કર્યા છે તે જીવને તેવા દેહને પમાડે છે. અને તે જીવ છે તેણે પૂર્વજન્મને વિશે કેટલાક કર્મ તો સત્વગુણ પ્રધાનપણે કરીને કર્યા છે અને કેટલાક કર્મ તો રજોગુણ પ્રધાનપણે કરીને કર્યા છે અને કેટલાક કર્મ તો તમોગુણ પ્રધાનપણે કરીને કર્યા છે. તે કર્મને અનુસારે એ જીવને ભગવાન જે તે ઉદ્ભીજ જાતિના જે દેહ, જરાયુજ જાતિના જે દેહ, સ્વેદજ જાતિના જે દેહ અને અંડજ જાતિના જે દેહ તેને પમાડે છે. અને સુખ દુઃખ રૂપ જે કર્મના ફળ તેને પમાડે છે. અને તે જીવના કર્મને અનુસારે તેના દેહ થકી બીજા દેહને સૃજે છે. જેમ કશ્યપ આદિ પ્રજાપતિના દેહ થકી અનેક જાતિના દેહને સૃજતા આવા, તેમ એના એ ભગવાન અંતર્યામી રૂપે કરીને સમગ્ર જીવ પ્રત્યે રહ્યા થકા જે દેહ થકી જેમ ઉપજ્યાની રીતિ હોય તેમ બીજા દેહને ઉપજાવે છે. પણ જે જીવ થકી બીજા દેહને ઉપજાવે છે તે જીવ જ અનેક રૂપે થાય એમ નથી. એ તો જે જીવને જેના દેહ થકી ઉપજ્યાનો કર્મ સંબંધ પ્રાપ્ત થયો હોય તે જીવને તે દ્વારા એ ઉપજાવે છે. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગરડા પ્રથમ પ્રકરણનું 13મું વચનામૃત જે તે થયું. આ લોકમાં અક્ષરનું સુખ તે શું છે? શુભ સંકલ્પ થાય ને અંતરમાં સુખ વર્ત્યા કરે એ જ. ને જમપુરીના જેવું દુઃખ તે શું? જે અંતરમાં ભૂંડા ઘાટ થાય ને પીડા થાય એ જ. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, જ્ઞાનમાં પણ ઘણા ભેદ છે. કેની પેઠે જે એક ગુજરાતનું ઘોડું હોય તેની સામી લાકડી ઉગામીએ તો ભાગી જાય, અને એક તો કાઠિયાવાડનું પલોટેલ ઘોડું હોય તે તો તરવારિયું, બરછીયું ને બંદૂકનો વરસાદ થતો હોય તેમાં પણ સામું ચાલે. એ રીતે જ્ઞાનમાં ભેદ છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, દેહ ઇન્દ્રિયો માયિક છે ને પદાર્થ પણ માયિક છે. તેથી સજાતીપણું થયું તે તેમાં ચોંટે, પૂર્વનો સંસ્કાર હોય તે ન ચોંટે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, નિજાત માનમ બ્રહ્મરૂપમ. એ શ્લોક લખ્યો છે
તે પ્રમાણે મહારાજ આપણને કરાવશે. ને પુષ્પના હાર છે તે સર્પ છે, ને સ્ત્રી છે તે રાક્ષસી છે. એ રસ્તે હવે ચાલ્યા છીએ તે મહારાજ કરાવશે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, જેવા શબ્દ સાંભળે તેવો જીવ થાય છે. રજ તમ ને સત્વ એ દેહના ભાવ છે, તે તો હોય. ભૂખ લાગે, તરસ લાગે, દુઃખ સુખ થાય એ દેહના ભાવ છે. ને મન તો નીલ વાદળા જેવું છે, તે લબલબાટ કર્યા કરે. ને આપણે તો એથી પર ક્ષેત્રજ્ઞ છીએ, માટે એ દેહ ઇન્દ્રિયો અંતઃકરણના ભાવ આપણે વિશે માનવા નહીં. આપણે તો એથી જુદા છીએ, માટે એનાથી હારું નહીં યુદ્ધ કર્યા કરવું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, વિદ્યા ભણાવવી તે બુદ્ધિ આવવા વાસ્તે તથા સત્સંગમાં રહેવા વાસ્તે ને આવરદા કાપવા વાસ્તે છે. હરે સ્વામીએ વાત કરી છે, જળ ભરતને વખાણ્યા કે અહો, જળ ભરતને તરવાર કાઢીને મારવા માંડ્યા, પણ બીના નહીં. ને કહ્યું છે પાપ જાશે મારશે તો. ને અંબરીશને એથી વધુ વખાણ્યા. એવી જ્યારે આત્મનિષ્ઠા થાય ત્યારે જાણે ઠીક. ને આ તો વખત આવે ત્યારે સમજણ ચૂંથાઈ જાય છે, તે ચૂંથાવા ન દેવી. ને પદાર્થ સારું ને પુસ્તક સારું કજિયા કરે છે, પણ એ ઠીક નહીં. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, વળી આત્મનિષ્ઠ થાવું તે કાંઈ જોઈએ જ નહીં. એ માર્ગમાં દુઃખ ન મળે તે ઉપર ગુજરાતના પાણાનું કહ્યું, માટે એ માર્ગ જ નિર્વિઘ્ન છે, તે પાર પડે છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, એક જણે પ્રશ્ન પૂછ્યો છે, જીવમાં કાચપ તો ઘણી છે, તેથી આત્યંતિક મોક્ષ તો નહીં થાય. જ્યારે કસર ટળશે ત્યારે થશે, તે કસર ટાળવા ક્યાં રાખશે. ને જો કોક લોકાંતરમાં ભગવાન મેલે તો અહીંનાથી ત્યાં વધુ વિષય ભોગ છે. ત્યાં રહીને કેમ નિર્બાધ રહેવાય, એ તો રહેવાય એવું જણાતું નથી. તે હમણાં આવા સાધુનો જોગ મળ્યો છે, ત્યાં જ કસર મંદ શ્રદ્ધાથી નથી ટળતી. પણ દેહ મૂક્યા પછી આવા સાધુનો જોગ મળે તો કસર ટળે. માટે એવાનો જોગ મેળવશે કે નહીં, કેમ કરશે. પછી સ્વામીએ ઉત્તર કર્યો છે, જ્યાં આવા સાધુ હશે ત્યાં જ રાખીને કસર ટાળશે. હમણાં જણાતું નથી, પણ આ દેહ મૂકીને જીવ બહુ બળ્યો થશે. તેના ભગવાન ફળ પ્રદાતા છે, તે એવો જોગ મેળવી દેશે. આપણે કાંઈ કરવું રહ્યું નથી, આ ઓળખાણે થઈ રહ્યું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, છેલ્લા પ્રકરણના 30ના વચનામૃતમાં કહ્યું છે જે આ ક્ષણમાં ને આ પળમાં મરી જવાશે, એમ અમારે નિરંતર અનુસંધાન રહે છે. એ વંચાવીને સ્વામી કહે છે એને શું કરવું છે, એ તો પોતાનું મીશ લઈને આપણને શીખવે છે. પણ કેટલાક તો જાણે છે જે ભાઈ એ તો વાત મહારાજની. પછી એક જણે કહ્યું છે, મહારાજને શું કરવું છે, એટલું લઈએ તો લેવાય છે. સર્વના અંતરમાં રહીને જોઉં છું. તે પણ સ્વામી કહે, મોટા સાધુ પણ અંતરનું જાણે છે, તો કેટલાકને કહી પણ દીધું છે. અને વળી કહે છે, પણ વિશ્વાસ હોય તેને આ બધી વાતો મનાય. અને બીજા તો કહેશે માન વધારવા સારું કહે છે.